નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના નવચોકી ઉવારા ખાતે આવેલ મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને અજાણ્યા તોફાની તત્વોએ આગ લગાડવાનો પ્રયાસ કરી શહેરની શાંતિ ભંગ કરવાની હીન પ્રયાસ કરતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ તંત્રએ ટીમો બનાવીને આ ઘટનાની તપાસ શરૂ કરી છે। ભરૂચની નવચોક ઓવારા ખાતે દ્વારકા શારદા પીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં આજે પરોઢિયે અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી ગઈ છે। સવારે 5:30 વાગ્યાના અરસામાં આવેલ બુકાનીધારી શખ્સે મઠમાં જ્વલનશીલ પ્રવાહ છાંટી આગ લગાડી હતી। ત્યારબાદ પોતાની પાસે રહેલ ઉશ્કેરણીજનક લખાણવાળી કાપલીઓ ઉછાળી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને પગલે ભરૂચ પોલીસનું તંત્ર દોડતું થયું હતું અને આરોપીને શોધી કાઢવા માટે તમામ ટીમોને કામે લગાડી છે। ભરૂચના નદી કિનારે દ્વારકા શારદા પીઠ સંચાલિત શંકરાચાર્ય મઠ આવેલો છે। આ સંકુલમાં મહાદેવનું મંદિર પણ આવેલ છે। આજે વહેલી સવારે એક અજાણ્યા શખ્સ મંદિરમાં પ્રવેશતો દેખાય છે, જેના દ્વારા મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી। આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી। ત્યારબાદ અજાણ્યા શખ્સ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। સવારે 5:30 વાગ્યાનો આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં બુકાનીધારી આ ઈસમ આવીને મઠ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડતો દેખાય છે। આ અંગેનો મેસેજ મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી। અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। ગુનો પણ પોલીસે દાખલ કરી દઈ જેણે કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસે કાર્યવાહી કરી છે। આજે સવારે અંદાજે 5:30 થી 6 ની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે, જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે। એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે। આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે। ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે। તો આ અંગે દ્વારકા શારદા પીઠ સંચાલિત મઠમાં રહેતા મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું કે સવારે 5 વાગ્યે મંદિરની પૂજા કરીને 5:15 વાગ્યે પરત આવ્યા હતા અને મંદિરના બીજા ભાગમાં પૂજા કરી રહ્યા હતા। ત્યારે 5:30 વાગ્યે તેમને જાણ થઈ કે બહાર એક વ્યક્તિ કંઈક છાંટીને ધમાલ કરી રહ્યો છે। જ્યારે તેઓ ત્યાં ગયા ત્યાં તેમને કંઈક સળગતું દેખાતા તેઓ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો। સીસીટીવી ફૂટેજ જોતા ધ્યાનમાં આવ્યું હતું કે પાછલા ઓવારાથી પ્રવેશ કરી જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું અને પોતાની સાથે લાવેલ પદાર્થ થકી તેણે આગ લગાડી હતી। તેમાંથી કેટલાક કાગળો પણ તેણે ઉછાળ્યા હતા। ત્યારબાદ આગ લગાડીને જતો રહ્યો હતો। જે વ્યક્તિ આવ્યો હતો તે કંઈક બોલ્યો ન હતો। આજ રોજ સવારે હું મારી પ્રાતઃવિધિ જે કંઈ પણ પતાવી અને 5 વાગે બહારનું જે ચોલેશ્વર મૌલેશ્વર મંદિર પર પૂજા કરીને હું પરત અંદર આવ્યો અને અંદરના પશુપતિનાથ મંદિરના પૂજાની પ્રક્રિયા હું કરી રહ્યો હતો। લગભગ 5:30 વાગ્યાના સુમારે અહીંયા જ નજીકમાં રહેતા દિલીપભાઈ દવે કરીને એ એકદમ અંદર આવ્યા અને દરવાજો બંધ કરીને મને એવું કહેવા લાગ્યા કે કોઈક બહાર બધું જ્વલનશીલ પદાર્થ છાંટી રહ્યો છે કંઈક, એટલે ધમાલ કરે છે। આ જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો હતો। એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત આગ અને ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનો મેં પ્રયત્ન કર્યો। એ દરમિયાન બહાર કોઈ હતું નહીં, પણ ત્યાર પછી મેં મારા સીસીટીવી ફૂટેજ જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એણે મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ એણે પહેલા ખોલ્યો અને પછી આ બધી કંઈક પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એણે બધે પોટલીઓ છાંટી નાખી હતી। અને એ દરમિયાન એણે કેટલાક કાગળિયા જે એણે ઉછાળ્યા, મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં કાગળિયા પણ જોયા અને આ જે કંઈ પણ પ્રક્રિયા એણે જે કરીને એ મુખ્ય ઝૂલેલાલ મંદિર તરફ જવાના માર્ગ પર એ નીકળી ગયો। એણે કાળા કલરનો આખો બધું જ પહેર્યું હતું ડ્રેસ
અને બુકાની પણ એક પ્રકારની બાંધી હતી અને ઉપર જાળીદાર ટોપી હતી સફેદ કલરની અને હાથમાં ગ્લોવ્સ પહેર્યા હતા. આ વિવરણ મેં મારા સીસીટીવી ફૂટેજની અંદર જોતા મને ધ્યાનમાં આવ્યું. ભરૂચની બોડા કચેરીમાં જ વડોદરાની મહિલાએ તેમની ભરૂચ ખાતેની મિલકતમાં ગેરકાયદેસર બાંધકામ મામલે બોર્ડના અધિકારીઓને વારંવાર અરજી કરવા છતાં એક્શન નહીં લેતા આજે બોર્ડા કચેરીમાં જ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વડોદરાની મહિલાની ભરૂચના ખાતરીવાડમાં આવેલ મિલકત પર કોઈક અજાણ્યા વ્યક્તિઓએ કબજો કરી બાંધકામ કરતા હતા, જે અંગે મહિલાએ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 6 વખતે રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આજરોજ તેના અધિકારીની સામે જ કોઈ ઝેરી પ્રવાહી પી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. મહિલા કચેરીમાં લથડી પડતા 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વડોદરા ખાતે રહેતા સંગીતા મહેશભાઈ મહેતાની ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકત આવેલ છે, જેના પર ભારતી શશિકાંત દોરાવાલાએ ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું હોવાના આક્ષેપો સાથે સંગીતા મહેતાએ બોડામાં આ બાંધકામ બંધ કરાવવા માટે અવારનવાર કુલ 6 જેટલી અરજી કરી હતી, પરંતુ અહીંયાના અધિકારીઓ તેની અરજી પર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યા વગર રહેવા દીધી હોવાના આક્ષેપ થયા છે. આજે વધુ એક વખત રજૂઆત કરવા આવેલ સંગીતા મહેતાએ કંટાળીને અધિકારીના કેબિનમાં જ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ અધિકારીઓ દ્વારા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા ટીમ સ્થળ પર દોડી આવી તાત્કાલિક મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે તે બેભાન હાલતમાં હોય તબીબે તેના નિરીક્ષણમાં રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંગીતા મહેતાએ ઝેરી દવા ગટગટાવતી વખતે એક સુસાઇડ નોટ પણ લખી પોતાના પુત્રને વોટ્સઅપ કરી અને પાકીટમાં મૂકી દીધી હતી, જેમાં પણ તેણે આપણી મિલકત પર કોઈએ ગેરકાયદેસર કબજો કરી મકાન બનાવતા હોય અને અહીંયાના અધિકારીઓએ રૂપિયા ખાધા હોવાના પણ આક્ષેપો મહિલાએ કર્યા હતા. જો કે ઘટના અંગે માહિતી મહિલાના હોશ આવે ત્યારે જ જાણવા મળી શકે છે. આ અંગે બોડાના અધિકારીનું હાલ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ અંગે એ ડિવિઝન પોલીસે પણ દોડી આવી તપાસ હાથ ધરી છે. 108 એમ્બ્યુલન્સમાંથી છું એમડી. અમને એક કેસ આવ્યો હતો પોઈઝનિંગ જૂની કલેક્ટર ઓફિસથી. અમે ત્યાં ગયા અને પેશન્ટને લીધું અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં અમે એને હેન્ડઓવર. જામનગરના યુવાનને લગ્નના નામે છેતરાતા બદલો લેવા માટે ભરૂચ આવીને લગ્ન કરવા વચ્ચે પડેલ અને લગ્ન માટે રૂપિયા લઈ પરત ના આપનારના ઘરમાં સૂતેલા યુવાનને જીવતો સળગાવી દેવાની ઘટનામાં પોલીસે તેની અટક કરીને તપાસ શરૂ કરી હતી. ગત તારીખ 19મી માર્ચના રોજ ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન કાલુ વસાવા પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. તે દરમિયાન બુકાની ધારી ઈસમોએ યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલી થેલી મારી સળગતો દીવો નાખી તેને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આગની લપેટમાં આવી ગયેલા કિશન વસાવાને સ્થાનિકોએ બચાવી તાત્કાલિક સારવાર માટે પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની મળતી વિગતો મુજબ યુવાન 80% જેટલો બળી ગયો છે, ત્યારે ઘટના સંદર્ભમાં ભરૂચ બી ડિવિઝન પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલાની ગંભીરતા જાણી એલસીબી અને સ્થાનિક પોલીસે સાથે મળીને ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ મેળવી તપાસ આગળ વધારતા જ આ ગુનાનો આરોપી ભરૂચ નેશનલ હાઈવે ઉપર હાજર હોવાની માહિતી સાથે જામનગરમાં રહેતો દિલીપ રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ સોલંકી હોવાનું જાણવા મળતા તેને દબોચી લીધો હતો. આ અંગે તેની પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે પોતે લગ્ન કરવા આપેલ રૂપિયા પરત નહીં આપતા ઉશ્કેરાઈ જઈ શીલા અથવા તેના પરિવારના કોઈ પણ સભ્યને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો, જેથી પોલીસે તેની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે. આજથી 2 દિવસ પહેલા ભરૂચ શહેરના વસંત મિલની ચાલમાં રહેતા એક કિરણ વસાવા નામના 23 વર્ષના યુવક ઉપર એક ઈસમે પેટ્રોલ છાંટીને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. ભરૂચ એલસીબી ટીમ અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમે બાતમી આધારે એક ઈસમ ને પકડી લીધેલો. આ ઈસમ છે એનું નામ છે દિલીપ રમેશ સોલંકી કે જે જામનગરમાં રહે છે
અને એને પૂછતા એને આ પોતે ગુનો કરેલાની કબૂલાત કરતા જામનગર ખાતે રહેતા આરોપી દિલીપ રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ સોલંકી લગ્ન માટે યુવતી શોધતા હતા. 1.5 મહિના પહેલા તેઓ આ યુવતીની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન નડિયાદની એક મહિલા મારફતે ભરૂચના શીલા નામની મહિલાનો સંપર્ક થયો હતો, જેમાં શીલા કે જે ભોગ બનનારના ફોઈ હોય તેમણે કંચન નામની યુવતીને લઈ જામનગર ખાતે ગયા હતા, જ્યાં આરોપીને યુવતી પસંદ આવતા નડિયાદની મહિલા અને શીલાએ લગ્ન માટે રૂપિયા 1,65,000 નક્કી કરી આરોપી પાસે લીધા હતા. ત્યારબાદ કંચન નામની યુવતી માત્ર 10 દિવસ જામનગર ખાતે રહી ભરૂચ ભાગી આવી હતી, જેથી આરોપીએ ભરૂચ ખાતે લગ્નમાં વચ્ચે રહેલ શીલાને ફોન કરી પોતાના રૂપિયા પરત લેવા માંગ કરી હતી, પરંતુ તેમ છતાંય તેઓ આરોપીઓના રૂપિયા પરત નહીં આપતા આરોપીએ અગાઉ શીલાના ઘરે બેઠક થઈ હોય ત્યાં જે પણ હોય તેને પતાવી દેવાનો પ્લાન કર્યો હતો. ગુનો કરવા ના હેતુ બાબતે એને પૂછપરછ કરતા એને એવી હકીકત જણાવેલી કે આજથી 1.5 મહિના પહેલા એને લગ્ન અર્થે એક યુવતીની શોધખોળ કરતો હતો. તો નડિયાદની એક મહિલા મારફતે અહીંયા ભરૂચની શીલા નામની મહિલા સાથે સંપર્ક થયેલો અને એ લોકો ત્યાં સૌપ્રથમ એક યુવતી નામે કંચનને લઈને જામનગર આવેલા અને એને પસંદ આવતા આ લોકોએ જે શીલા નામની યુવતી કે જે અહીંયા ભરૂચ ખાતે રહે છે અને નડિયાદની મહિલા કે જેમણે આ યુવતી સાથે લગ્ન કરાવવાના હતા કંચન સાથે, એના માટે 1,65,000 આ આરોપી પાસેથી લીધેલા. ત્યારબાદ લગભગ 10 દિવસ સુધી આ જે કંચન છે કે જેના આરોપી સાથે લગ્ન કરાવેલા હતા એ માત્ર 10 દિવસ સુધી જામનગર રહેલી અને પછી પાછી ભરૂચ આવતી રહેલી. ત્યારબાદ અવારનવાર આરોપી દ્વારા એની પત્નીને બોલાવવા માટે ફોન કરવામાં આવતા એની પત્ની જામનગર પરત નહીં આવેલી. ત્યારબાદ જે લોકોએ આ નડિયાદની મહિલા અને આ જે ભરૂચની શીલા નામની વ્યક્તિ છે એને પણ પૂછપરછ કરીને કહેલું કે ભાઈ આ જે કંચન નામની યુવતી સાથે તમે લોકોએ મારા લગ્ન કરાવ્યા છે અને 1,65,000 રૂપિયા મારી પાસે લીધેલા છે, તે આવતી નથી, તો હવે મને તમે 1,65,000 રૂપિયા પાછા આપો. તો આ બાબતે ચર્ચા કરવા માટે આ જ્યારે આ આરોપી છે એ ભરૂચ આવેલો તે વખતે આ ભોગ બનનાર જે કિશન છે એના ઘરે આ મહિલાઓ એને લઈ ગયેલી. એટલે આ શીલા કે જેને આ આરોપીના લગ્ન કંચન સાથે કરાવ્યા હતા એ શીલાનું મકાન અને કંચનનું મકાન આ ભોગ બનનાર કિશન જે છે એ મકાનમાં જ રહે છે એમ માનીને અને આ લોકોને ઘરના કોઈ પણ સભ્યને કે જે આ છોકરી પક્ષનો કોઈ પણ સભ્ય જે મળે તો એને મારી નાખવો છે એવો પ્લાન બનાવીને એ આવેલો હતો. આ મામલે તપાસ કરાતા સામે આવ્યું હતું કે આરોપી દિલીપ સોલંકી નવસારી કોર્ટમાં દારૂના ગુનાનો કેસ ચાલતો હોય તે પતાવી પરત આવતી વખતે તેની સાથે છેતરપિંડી કરનારના પરિવારના કોઈ પણ સભ્ય એટલે કે મહિલા પક્ષના સભ્ય પર હુમલો કરી બદલો લેવાનો તેણે પ્લાન કર્યો હતો, જેમાં સૌપ્રથમ દિલીપે નવસારીથી એસિડ છાંટવાનો પ્લાન બનાવી એસિડની ખરીદી કરી હતી, પરંતુ આ એસિડનો તેણે પોતા પર ટેસ્ટ કરતા એસિડ એટલી પ્રબળતા નહીં જણાતા તેણે પેટ્રોલ છાંટી સળગાવી નાખવાનો પ્લાન બનાવ્યો હતો, જેથી તેણે નવસારીમાંથી પેટ્રોલની ખરીદી કરી હતી અને તેને સરળતા રહે તે માટે એક ડબ્બો પણ ખરીદ્યો હતો અને માસ્ક સહિતના સાધન સાથે તે ભરૂચ ટ્રેન મારફતે આવી પહોંચ્યો હતો, જ્યાં તેણે શીલાના ઘરે પહોંચી ત્યાં દરવાજો ખખડાવતા કિશન વસાવા આવતા તેણે દરવાજો ખોલતા તેના પર પેટ્રોલ ફેંકી તેને સળગાવીને ભાગી ગયો હતો.
અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ સુધીના માર્ગ ઉપર પરીક્ષાના કલાક પહેલા જ ફરી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને લઈને પરીક્ષાર્થીઓ અટવાયા હતા. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. આજે પુનઃ એકવાર અંકલેશ્વરના ચૌટા નાકાથી લઈને ગડખોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજના માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા પરીક્ષાના કલાકો પહેલા જ સર્જાતા પરીક્ષાર્થીઓ અટવાયા હતા, તો પોલીસનું ટ્રાફિકનું તંત્ર દોડતું થયું હતું. અંકલેશ્વર શહેરમાં ગડખોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજથી લઈને ચૌટા નાકા સુધીના માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા દરરોજ પીક અવર્સમાં સર્જાતી હોય છે. અત્રે ઉલ્લેખ કર્યો કે અંકલેશ્વર શહેરથી જેડીસી તરફ જવા માટેના ઓએનજીસી ઓવરબ્રિજના કેટલાક હિસ્સાને મરમ્મતની કામગીરીના ભાગરૂપે 1 વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યો હતો, જેની મંત્રા ગતિએ ચાલતી કામગીરી વચ્ચે હવે ટ્રાફિકની સમસ્યા શહેરમાં દર થોડા દિવસનો કકળાટ બની ગયો છે. થોડા દિવસ પહેલા પણ આ બ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં અનેક પરીક્ષાર્થીઓ અટવાયા હતા. ત્યારે આજે આ માર્ગ પર હાઈવા બંધ થઈ જતા વાહનોની લાંબી કતાર લાગી હતી. પરીક્ષાના સમય પહેલા જ વાહનોની લાંબી લાગેલ કતારથી વાલીઓ ચિંતામાં મુકાયા હતા અને પરીક્ષાર્થીઓ પણ ટ્રાફિકમાં અટવાયા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પિરામણ નાકાથી લઈને પિરામણ ગામ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે. શહેરના 2 જેટલા મુખ્ય માર્ગ બિસ્માર અને મરમ્મત હેઠળ હોવા છતાં મંત્રા ગતિએ ચાલતી કામગીરી વચ્ચે વાહન ચાલકો અને શહેરીજનો રોજિંદા ટ્રાફિક વચ્ચે પીસાઈ રહ્યા છે. 22 દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘરથી પગપાળા હજ યાત્રા નીકળેલી સના અંસારી અંકલેશ્વર ખાતે આવી પહોંચતા મુસ્લિમ સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી 1 માર્ચના રોજ મક્કા મદીના હજ યાત્રા પર પેદલ નીકળેલ સના અંસારી અંકલેશ્વર ખાતે આવી પહોંચતા મુસ્લિમ બિરાદરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેરલા ખાતેથી સિહાબ છોટુર થોડા મહિનાઓ પહેલા જ હજ યાત્રા માટે પગપાળા જ સાઉદી અરેબિયા સુધી ગયો હતો. ત્યારે હવે તેનાથી જ પ્રેરિત થઈને મહારાષ્ટ્રના પાલઘર ખાતે રહેતા સના અંસારી નાઓ તેમના પતિ સાથે મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી 1 માર્ચના રોજ નીકળ્યા છે. 5 દેશમાં થઈ અને 7,500 કિલોમીટરનો અંતર કાપી તેઓ વર્ષ 2025માં મક્કા મદીના પહોંચશે, જ્યાં તેઓ મુસ્લિમ સમાજના પવિત્ર હજ યાત્રાને અરકાનો પૂરા કરશે. જો કે આજ રોજ તેઓ 250 કિલોમીટરનો અંતર પૂરું કરી અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અને અંકલેશ્વરમાં હવે ટૂંકું રોકાણ કરી તેઓ આગળનો સફર તય કરશે. તેઓ મીડિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે ભારતથી પાકિસ્તાન, ઈરાન, ઈરાક થઈ તેઓ 7,500 કિલોમીટરનો અંતર કાપી મક્કા મદીના પહોંચશે. હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ શરૂ હોય, જેને લઈને રોઝાની હાલતમાં તેઓ રોજિંદા 10 થી 15 કિલોમીટરનો અંતર કાપી રહ્યા છે. તો આ યાત્રામાં તેમના પતિ પણ તેમની સાથે જોડાયા છે, પરંતુ તેઓ સંપૂર્ણ સફર પગયાત્રાથી નહીં કરે. ફક્ત સના અંસારી જ પગપાળા મક્કા મદીના સુધી પહોંચશે. ત્યારે વર્ષ 2025 સુધીમાં તેમની આ યાત્રા પૂર્ણ થવાનો લક્ષ્યાંક તેમણે રાખ્યો છે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम सना अंसारी है और मैं पालघर के महाराष्ट्र पालघर से मक्का मदीना पैदल सफ़र कर रही हूँ। मैं 5 कंट्री से मेरा ये सफ़र होगा, इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी अरबिया। मेरा ये सफ़र 7,500 किलोमीटर का है और मैं 2025 की हज करूँगी। 1 साल में सफ़र करूँगी और इंशाल्लाह 2025 की मैं हज करूँगी। रोज के कितने किलोमीटर तकरीबन आप तय रोज़ के मैं 25 किलोमीटर का मेरा टारगेट है। अभी रमज़ान चालू है इसलिए मैं कम चलती हूँ, वरना नॉर्मल दिन में मैंने 25 किलोमीटर का हमारा टारगेट है। कभी कम ज़्यादा हो जाता है पर 25 किलोमीटर का हमारा टारगेट है। खास करके रमज़ान में जब सहरी के बाद आप निकलते हो और दिन जी। भर भूखे प्यासे रहना होता है, तो आपको सफ़र में कैसा लगता है, कैसा आपका एक्सपीरियंस है? अभी हम सैरी करने के बाद निकल जाते हैं, जो ठंडा टाइम रहता है सैरी करने के बाद 2-3 घंटा उसमें हम सफ़र कर लेते हैं। 10-12 किलोमीटर ही हम सफ़र करते हैं, उसके बाद हम रेस्ट ले लेते हैं क्योंकि रोज़ा रखते हैं तो फिर प्यास वगैरह की दिक्कत आती है, पर हम रोज़ा रख के जितना हमारा टारगेट है वो मुकम्मल कर लेते हैं, उसके बाद रेस्ट करते हैं। तो बस आप लोग दुआ करिए कि अल्लाह ताला मेरा सफ़र आसान कर दे। आप लोगों से मैं यही कहना चाहूँगी। અંકલેશ્વર HDFCના આસિસ્ટન્ટ મેનેજરે નકલી FD સર્ટી બનાવી 70 લાખની ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા થયેલી ફરિયાદ બાદ પોલીસે આસિસ્ટન્ટ મેનેજરને ઝડપી લીધો હતો.
અંકલેશ્વરની HDFC બેંકના આસિસ્ટન્ટ મેનેજરે 7 ગ્રાહકોને લોભામણી લાલચ આપી નકલી FD બનાવી 70 લાખની રકમ ચાઉ કરી જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકમાં જ આસિસ્ટન્ટ મેનેજરની અટક કરી હતી. મૂળ ઓડિશાના અને હાલ વાલિયા રોડ ઉપર આવેલ કોસંબડી ગામની સંસ્કૃતિ સોસાયટીમાં રહેતા બિક્રમજીત સુખદેવ સાહુ અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર લોર્ડ્સ પ્લાઝા હોટલ સ્થિત HDFC બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. જેઓ ગત તારીખ 19 માર્ચના રોજ નોકરી ઉપર હતા. તે દરમિયાન બોરબાટા બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલે તેઓની બ્રાન્ચમાં મહેશ ચૌહાણ નામના ગ્રાહક એ પોતાની FD થયેલ છે કે નહીં તે માટે આવ્યા હતા અને તેઓ FD નંબર બતાવતા બેંક મેનેજર પણ ચોંકી ઉઠ્યા હતા. જેઓએ ગ્રાહકને આ નંબર ક્યાંથી લાવ્યા હોવાનું પૂછતા તેઓએ મુખ્ય બ્રાન્ચમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ મુખ્ય બ્રાન્ચના મેનેજરે બિક્રમજીત સુખદેવ સાહુએ તપાસ કરતા તેઓની બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ 7 જેટલા ગ્રાહકોને લોભામણી લાલચ આપી રૂપિયા 70 લાખ લઈ ગ્રાહકોને નકલી FD બનાવી આપી રૂપિયા ચાઉ કરી ગયા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે બેંકના મેનેજરે બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ છેતરપિંડી અંગેની ફરિયાદ B ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. જે ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીના કલાકોમાં બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજર ધવલભાઈ દિલીપભાઈ ચૌધરીની અટક કરી હતી. હોળી ધૂળેટીના તહેવારને લઈને ST વિભાગ દ્વારા 17 કરતા વધુ બસો કામદારોને વતન પહોંચાડવા માટે બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વર ST વિભાગ દ્વારા વધારાની 17 બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રંગોના પર્વ હોળી ધૂળેટીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. હોળી ધૂળેટીના પર્વ પર શ્રમિક વર્ગ તેમના વતન જતા હોય છે. ખાસ કરીને પરપ્રાંતીય અને શ્રમિક વર્ગમાં હોળી ધૂળેટીનો ઘણો મહત્વ રહેલ છે. ત્યારે તેઓને અગવડતા ન પડે એ માટે અંકલેશ્વર ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોળી ધૂળેટીના પર્વ દરમિયાન અંકલેશ્વર ST વિભાગ દ્વારા દાહોદ, ગોધરા, જાલોદ અને નર્મદા જિલ્લા તરફ 17 થી વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે હોળી ધૂળેટીના પર્વ પર શ્રમિકો અને કામદારો પોતાના વતન તરફ જતા હોય છે. ત્યારબાદ તેઓ 15 થી 20 દિવસ બાદ પરત પોતાના કામ ધંધા પર ફરતા હોય છે. ત્યારે હોળી ધૂળેટીના પર્વને લઈને તેઓમાં ખાસો મહત્વ હોય ST વિભાગ દ્વારા 17 જેટલી બસો સગવડતાના ભાગરૂપે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને આ બસ સેવાનો લાભ અંકલેશ્વર JDC બસ ડેપો ખાતેથી મળી રહેશે. આ ઉપરાંત વધારાની 8 ST બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે. JB ગાઈડ ડેપો મેનેજર અંકલેશ્વર હાલમાં ચાલી રહેલા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને GIDC કંટ્રોલ પોઈન્ટ બસ સ્ટેશન ખાતેથી અમારા તરફ દર વર્ષની જેમ જે GIDC વિસ્તારમાં દાહોદ, જાલોદ, ગોધરા તેમજ ડેડિયાપાડા સાઈડના પણ જે શ્રમિકો છે એમને હોળીનો તહેવાર શાંતિથી અને સમયસર થઈ શકે તે માટે અમારું આગોતરું આયોજન હતું. ગઈકાલથી અમે એક્સ્ટ્રા સંચાલન ચાલુ કરેલ છે. ગઈકાલે અમે 7 જેટલી ટ્રીપો દાહોદ, 4 જેટલી ટ્રીપો ઝાલોદ અને સેલંબા ડેડિયાપાડા પણ 2 ટ્રીપોનું સંચાલન કરેલ છે. આજ રોજ પણ મુસાફરોને ધ્યાને લઈને સવારમાં દાહોદ એક એક્સ્ટ્રા અમે મોકલાવી છે. ડેડિયાપાડા એક ઉપલી, એક સેલંબા પણ અત્યારે ઉપડી છે. એટલે મુસાફરોને એના વતનમાં પહોંચવા માટે અમારા તરફથી પૂરા પ્રયાસો કરી દેવામાં આવેલા છે અને આગામી દિવસોમાં એટલે કે આજે અને કાલે પણ વધુ સંખ્યામાં મુસાફરોની ઘસારો રહેશે તો અમારી સંપૂર્ણ તૈયારી છે. આજે પણ અમારી 8 જેટલી ગાડી અમે તૈયાર રાખેલી છે અને વધુ જરૂર પડે તો પણ અમારા તરફથી પૂર્ણ તૈયારી રાખેલી છે. અંકલેશ્વરની ICL કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતી વખતે ઊંચાઈ પરથી નીચે પટકાતા 35 વર્ષીય કામદારને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર JDCમાં આવેલા ICL કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતા 35 વર્ષીય કામદાર નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનો ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા મારુતિધામ એક સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સંજયકુમાર રામવિલાસ વર્મા ગતરોજ 9 વાગ્યાના અરસામાં અંકલેશ્વર JDCમાં આવેલા ICL કંપનીમાં ફેબ્રિકેશનના કામ કરવા માટે ગયા હતા. જે પ્લાન્ટ નંબર
નંબર 5 પાછળ કામ કરી રહ્યા હતા તે દરમિયાન ઊંચાઈ પરથી નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જેડીસી પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે અકસ્માત મોત સંદર્ભનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામ ખાતે નર્મદા નદીના કિનારે કરજણના ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલ દ્વારા ગેરકાયદેસર રેતી કાઢતા તેને રોકવા જતા યુવાન ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાનો ધમકી આપી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. ભરૂચ તાલુકા બાદ હવે ઝઘડિયા તાલુકાના નદી કિનારાના ગામો ઉપર લીઝ રાખીને બેફામ રેતી ખનન કરવામાં આવી રહી છે. છાસવારે ખાણ ખનીજ ખાતાના વિભાગ દ્વારા આ મામલે રેતી ખનન કરતાઓ સામે પગલાં ભરવામાં આવે છે, વાહનને જપ્ત કરવામાં આવે છે. ત્યારે હવે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામ ખાતે લીઝ ધારકોમાં બબાલ થઈ છે, જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર દ્વારા સ્થાનિક લોકોને ધાક ધમકી આપી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઝઘડિયાના ઇન્દોર ગામના સ્થાનિક લોકો ધારાસભ્યના પુત્ર ઋષિ પટેલે મારી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ગેરકાયદેસર રેતી કાઢતા હોવાથી ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલે આજે ગામના સ્થાનિક આગેવાન દશરથ ઠાકોરને જાનથી મારી નાખવાની ધમકી આપી તેને માર્યો હતો. એટલું જ નહીં પણ સાથે આવેલા આદિવાસીઓને તેમના જાતિ અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ખાણ ખનીજના અધિકારી જાનીની પણ આ બાબતે મિલીભગત છે. નર્મદા નદીને છીનબીન કરી નાખી રેતી કાઢતા ખનીજ માફિયાઓ દ્વારા હાલ તો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે, એટલે કે પુલિયું બનાવવામાં આવ્યું છે. આ બાબતે દશરથ ઠાકોરે જણાવ્યું હતું કે ઋષિ પટેલે જણાવ્યું કે ધારાસભ્યનો પુત્ર છું અને જેને તમારે ફરિયાદ કરવી હોય તેને ફરિયાદ કરો, હું કોઈનાથી ડરતો નથી અને રેતી અહીંથી ખોદીશ જેવી અનેક ધમકીઓ આપી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે દશરથ ઠાકોરે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. ભાઈ, શું ઘટના બની આજે? હું દશરથ ઠાકોર, ગામ ઇન્દોર, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. હું ઇન્દોર ગામનો વતની છું. આજ રોજ સવારના હું અહીંયા વિસ્તારમાં આવેલો મારા ભરૂચ જિલ્લામાં. અહીંયા ગામ લીલોર જે એમએલએ અક્ષય પટેલનો છોકરો છે ઋષિ પટેલ, એ સીધો આવ્યો ને આવીને મેં એવું કીધું કે ભાઈ આ વિસ્તારમાં તમારું બેફામ ખોદકામ ચાલે છે, તે કે હું એમએલએનો છોકરો છું, જેમ ફાવે એમ ખોદીશ. ને સીધો એના સાગરીતો લઈને આવેલો 4-5 માણસો, સીધો મારી પર જાન લેવા હુમલો કર્યો. એના મારી પાસે પુરાવા છે અને સાથે સાથે મારા ભાઈ પર બી જાન લેવા હુમલો કરેલો છે ને એવું કીધેલું છે કે હું એમએલએનો છોકરો છું તો હું બેફામ ચલવીશ અહીંયાથી ને રાત દિવસ અહીંયા ચાલે છે ને મને મારી નાખવાની જાનથી ધમકી આપેલી છે. ને મારી સાથે આદિવાસીઓ પણ હતા, તેમને બી એવું બોલેલો છે કે ભીલરા એમ છે તેમ છે, હું અહીંનો એમએલએનો છોકરો છે અને એવું કીધેલું છે કે તારે જઈ રજૂઆત કરવી હોય તો કરી લે, આ બધું ચાલશે 2 નંબરી. ને સાહેબ તમે અહીં જોઈ શકો છો કે બેફામ ચાલે. નર્મદામાં સૌથી મોટું ખોદકામ કરતું હોય તો અત્યારે અક્ષય પટેલનો છોકરો ઋષિ પટેલ છે સાહેબ. એને મેં મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ભરૂચના ખાણ ખનીજના સાહેબ જાની સાહેબને કે આ કોની નજર હેઠળ આ બધું ચાલે છે. રાત્રે પણ ચાલે છે. નદીમાં તમે જોઈ શકો છો બેફામ ચીલા ખેંચી નાખ્યા છે ને ખોદકામ ચાલે છે. મશીનરી બી તમે જોઈ શકો છો. ને મને એવું કીધેલું છે કે તારે જે કરવું હોય તે કર, બાકી હું તો ખોદવાનો જ છે અને તારે જઈ જવું હોય તો જઈશ જજે, પણ આ તો ચાલુ જ રહેશે. એટલે મારે ખાણ ખનીજના અમે એવું લાગે છે કે ખાણ ખનીજના જાની સાહેબ પણ ઇન્વોલ્વ છે. જાની સાહેબને પણ ધ્યાન આપવા દોરું છું કે આ સાહેબ આ કોની નજર હેઠળ ચાલે છે. તો બીજી તરફ ઇન્દોર ગામના સરપંચ હસમુખભાઈ વસાવાના જણાવ્યા અનુસાર ધારાસભ્યના પુત્ર દ્વારા રેતી કાઢવામાં આવી રહી છે. આ બાબતે તેમને મનાઈ કરવામાં આવી છતાં ગામના આગેવાનો સાથે તેઓ દાદાગીરી કરે છે અને ગેરકાયદેસર રીતે રેતી કાઢતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાઈ, તમારું નામ જણાવો. વસાવા હસમુખભાઈ કરશનભાઈ, ગામ ઇન્દોર, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. હું ઇન્દોર ગામનો સરપંચ છું. પહેલા અગાઉ બી ઋષિભાઈ લોકોએ ખોદકામ કરેલું તો અમે એમને જાણ કરેલી કે અમારે ઇન્દોરની હદમાં ખોદવું નહીં ભરૂચ જિલ્લામાં, ને હમણાં બી અગાઉ 4-5 દિવસ પહેલા અમે જાણ કરી હતી કે તમારે ખોદકામ કરવું નહીં. અને આ ગામના વડીલ દશરથભાઈ આવેલા ને એમની જોડે અહીંયા આગળ તપાસ માટે જ આવેલા એવા લોકો, તો ફર્યા તો એમને જોયું કે કેમ આ ખોદો છો, તો એમને જોડે મારામારી થઈ અને બબાલ થઈ હામાં હામી. અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસે અંડાળા ગામના મોટા ફળિયામાંથી મહિલાને દારૂ સાથે ઝડપી લીધી હતી.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે અંદાળા ગામના મોટા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી 14,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો હોળી ધૂળેટીના તહેવારને લઈને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અંદાળા ગામે મોટા ફળિયામાં રહેતી જ્યોતિબેન પટેલ નાઓએ તેમના ઘરમાં દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ઘરમાં તપાસ કરતા ઘરના અંદર રહેલ ટીવીના પાછળના ભાગે કબાટમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની નાની મોટી બોટલો નંગ 34 જેની કિંમત રૂપિયા 14,600 ના મુદ્દામાલ સાથે જ્યોતિબેન ઉપેન્દ્રભાઈ પટેલ નાઓને પકડી પાડી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે મંદિરમાં દર્શન માટે ગયેલી યુવતીનું અપહરણ થતા ભાઈએ જીઆઈડીસી પોલીસ મથકમાં તેના અપહરણની ફરિયાદ દાખલ કરાવી છે. અંકલેશ્વરના કોસંબડી ગામ એથી યુવતીનું અપહરણ થતા તેના ભાઈએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે રહેતા અને ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં નોકરી કરતા યુવાનને ત્યાં વતન રત્ના પીપળી ગામથી તેની બહેન રહેવા માટે આવી હતી. ગતરોજ ગામમાં જ આવેલ મંદિર ખાતે યુવતી તેના ભાણેજ સાથે દર્શન કરવા માટે ગઈ હતી. આ સમયે તેના ગામના સમાધાન ભાગવત નામના યુવાન તેના મિત્ર સાથે કાર લઈને આવ્યો હતો અને તેણીને બળજબરી કરી યુવતીને કારમાં બેસાડી ભગાડી ગયો હતો. જે સંદર્ભમાં તેના ભાઈએ જેડીસી પોલીસ મથકમાં સમાધાન સંજય ભાગવત તેમજ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.